નમસ્કાર મિત્રો, આપણી ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે મગ, ચોળી અને અડદનો પાક કે અત્યારે જેની અંદર ફાલ ફૂલ અવસ્થા હોય, ડાળીઓ બેસવાની અવસ્થા હોય, આવા સમયે આ પાકની અંદર કેવી માવજત કરીએ તો આપણે ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ. તે ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું. ઘણા બધા મિત્રો રૂબરૂ પણ એ પછી મળવા આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માની અને ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી મેળવીને પોતાની ખેતીની અંદર ખૂબ સારી પ્રગતિ કરીને અમને રિપોર્ટ આપે છે. એમનો પણ હું ખૂબ આભાર માનું છું, કારણ કે એ લોકો એટલી જ પોતાની ખેતીમાં ડેવલપ કરે છે. તો આવી જ માહિતી આગળના સમય માટે મળતી રહે એના માટે થઈને આપ મિત્રોને એક વિનંતી છે કે તમે ચેનલ ઉપર નવા હોય ને હજી સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકોન આવે એને ઉપર ક્લિક કરશો એટલે તમને સટાસટ માહિતી અમે જ્યારે મૂકીએ એટલે તરત મળી જાય. અને મિત્રો, એક આંગળી સીંધાનું પુણ્ય, ભલે આપણે બાજુવાળાને કે કોઈ સારા માણસને કંઈ દઈ નથી શકતા, પણ સારી માહિતી આપજો જેથી કરીને એની ખેતી છે એ પોતે ઉજાગર કરી શકે. એટલું મને સમજમાં પડે, પાડોશી પાસે કાંઈક હોય તો ક્યારેક માગ્યું લેવા જવા થાય, સારા પાડોશી હોય તો બરાબર, તો એને પણ આ માહિતી મળે નહીં, કદાચ કંઈક નવું લઈ આવે તો આપણે અખતરો કરી શકીએ. તો એમાંથી કંઈ નહીં તો ખાલી એને આ માહિતી જસ્ટ આપજો કે ભાઈ આવી કંઈક માહિતી આવે ને તું આ જોતો રહે તો તારા માટે ફાયદો થશે. એટલે આ પૂર્ણ તમારે લેવાનું છે. વધારે વાત ન કરતા આપણે આગળ આ વિષય ઉપર ચર્ચા કરીએ. તો મિત્રો, મગ, અડદ અને ચોળીનું અત્યારે ભરપૂર માત્રાની અંદર ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારું વાવેતર થયું છે. ઘણા બધા ખેડૂત મિત્રો સાથે ટેલિફોનિક ચર્ચા થતી હોય. એમાં પહેલો પ્રશ્ન અત્યારે ખેડૂતોનો એવો છે કે મગ ઊભા ને ઊભા હુકાઈ જાય, અડદ ઊભા હુકાઈ જાય, ઉપરથી હુકાવાના શરૂ થાય અને નીચે સુધી સુકાઈ જાય. તો પહેલા એ પ્રશ્નનો જવાબ આપી દો મિત્રો. જેના મગ ઉપરથી પાંદડેથી મગ, અડદ અને ચોળી ત્રણેયની વાત કરું, હુકાવાના શરૂ થાય ને તળિયા સુધી હુકાતા હોય તો એને પેલા મોળ ખેંચી લે. છોડ ખેંચી અને એના મૂળ ઉપર મૂળ ગંડિકા નથી એ તમે જોઈ લો. એ મૂળ ગંડિકા નથી એટલે સુકાઈ જાય. એને હવે તમારે બુસ્ટર ડોઝ તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આપવું પડે. હવે કયું આપવું એ આગળ આપણે ચર્ચા કરશું, પીળાશના વિષય ઉપર લેશું ત્યારે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. એટલે વિડીયો છે એને કાપી ન જોતા. તમારી પાસે યાર 5 મિનિટનો ટાઈમ તમારા માટેની વાત કરું છું, તમારા માટે 5 મિનિટનો ટાઈમ તમે કાઢજો જેથી કરીને તમને માહિતી મળી રહે. એટલે આવા બધા પ્રશ્નોનું સોલ્યુશન, છતાં કોઈ પ્રશ્ન હોય તમે અમને કોમેન્ટ કરજો અથવા તો વોટ્સએપ ઉપર. ઘણીવાર જવાબ નથી આપી શકાતો એવું બનતું હોય, કોલ કરજો, એમાં પણ બની શકે ક્યારેક જવાબ ન આપી શકાતો. અમારો બનતો પ્રયત્ન હશે કે અમે તમને જવાબ આપવાનો પ્રયાસ કરશું. તો મિત્રો, મગ, અડદ અને ચોળીની અંદર અત્યારે ફૂલ અવસ્થા આવવાની શરૂ થવાની છે. હવે આ એવો સમય છે, ડાળી ફૂટવાનો સમય છે અને ફૂલ અવસ્થા આવે ત્યારે એને ખોરાક સારો જોઈએ. યંગ ઉંમર હોય ને મારી જેમ 30 વર્ષની, ત્યારે ખોરાક મજબૂત હોય તો શરીર, નહીં તો પાછું 40 વર્ષ પછી આમ વળી જાય. એટલે મગ, અડદ અને ચોળી છે એને અત્યારે જ ખોરાકની જરૂરિયાત છે, કારણ કે એને અત્યારે ફૂલ ફાલ રીતે પ્રફુલ્લિત થઈને વિકસિત થવાનું છે અને તમને ઉત્પાદન આપવાનું છે. તો એનો અત્યારે પાણીની ખેંચ ન પડવી જોઈએ. એમાં નાઇટ્રોજનનો પ્રતિભાવ વધવો ન જોઈએ. ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન ઉપર ફોકસ કરું છું, વધવો ન જોઈએ અને બીજા પોષક તત્વો ઘટવા ન જોઈએ. એ તમારા માટે ખાસ અગત્યનું છે. એટલે ફૂલ ફાલ અવસ્થાએ આપણે લખ્યું ને, ફાલ ફૂલ અને ડાળીની અવસ્થા હોય ત્યારે આ અવસ્થા 35 થી 40 દિવસના સમયગાળે આવે. આ સમયે આપણે પહેલા તો એને ખોરાક આપવો પડે. ખોરાક કેવો? તો કે ભાઈ NPK 05234. કેટલું? NPK 05234. ઘણા 1261 લઈ આવશે, ઘણા 19 લઈ આવશે, ઘણા 20 લઈ આવશે. એ નહીં, અત્યારે ફૂલ ફાલ અને ડાળી અવસ્થા એટલે ફૂલ આવવાના શરૂ થઈ જાય એટલે 05234. કેટલું? એક પંપમાં 100 ગ્રામ. કયું? તો કે સ્ટાન્ડર્ડ હોય. જો HD ફોર્મની અંદર આવે છે એ મળે તો સૌથી વધારે સારું, તો આપણે 20 ગ્રામ. અને જો કિલોના પેકેટમાં આપણને મળતું હોય તો આપણે 100 ગ્રામ એક પંપની અંદર ઉગાડીને નાખવાનું છે. હવે ઘણા એમ કહેશે કે સાહેબ ઓગળતું નથી.
ઘણા 10 લીટર પાણીમાં 1 કિલો નાખીને કંઈ તો ઓગળતું નથી, એને 15 લીટર પાણીમાં 100 ગ્રામ નાખો એટલે એને ઓગળવું જ પડે. આ એનું માપ છે, બરાબર. ખાસ યાદ રાખજો, 100 ગ્રામ 15 લીટર પાણીમાં જ્યારે નાખશું ત્યારે આપણે એને ઓગાળી દેવાનું છે. ઉપરાંત એચડી ફોર્મની અંદર હશે તો એનો 20 ગ્રામનો ડોઝ છે, એ તમારે યાદ રાખવાનું છે. એ પણ પાણીની અંદર ઓગળી જશે અને દ્રાવણ કરવાના નથી, જરૂરિયાત મુજબ ઓગાળી અને આપણે એને ઉપયોગ કરવાનો છે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આ બંને છે ખૂબ સારામાં સારા 05234 આવે છે. આ છે કંઈક 700 ગ્રામના પેકેટની અંદર આવે છે, આ છે કિલોગ્રામના પેકેટની અંદર આવે છે. પણ મને જે રિઝલ્ટ મળ્યા એ એચડી ફોર્મના સારા મળ્યા. કદાચ મોંઘું આવતું છે, આ દુનિયાની અંદર સસ્તું ક્યારેય સારું હોતું નથી. એમ આના ડોઝ ઘટી ગયો, એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે 05234 ની સાથે સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ જરૂરી છે, કારણ કે ઘણાને પીળા પડવા માંડ્યા છે, ઘણાને બીજી તકલીફ થઈ છે. તો એના માટે થઈને માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 અત્યારે માર્કેટની અંદર આવે છે. પહેલા સરદારનો આવતો હતો, પણ અત્યારે હવે બંધ થઈ ગયો. એની અંદર ચિલેટેડ ફોર્મમાં આવે, 100 ગ્રામના પેકેટમાં આવે. કેટલા? 100 ગ્રામના પેકેટમાં આવી. આપણે 10 ગ્રામ એક પંપની અંદર ઓગાળીને નાખવાનું છે. બાકી ચિલેટેડ વગરનું જે આવે છે એ 250 ગ્રામના પેકેટમાં આવે છે. એના આપણે 25 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો. આ પણ દ્રાવણ કરવાનું નથી, જ્યારે ત્યારે જરૂરિયાત મુજબ. એટલે તમે એને ઓગાળશો ને વ્યવસ્થિત રીતના તો ઓગળી જશે. 1 લીટર પાણીમાં 10 ગ્રામ નાખીને ઓગાળી દેવાનું બહારને, એ પાણી પછી પંપની અંદર નાખી દેવાનું. એટલે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 ચિલેટેડ યુઝ કરો તો સૌથી વધારે સારું, 100 ગ્રામ એક પંપની અંદર. એ સિવાય ઘણાને હજી પણ પ્રોબ્લેમ હશે કે વૃદ્ધિ વિકાસ થતો નથી. એ મિત્રોએ, જો તમારે વૃદ્ધિ વિકાસ ન થતો હોય મગ, અડદ અને ચોળીનો, તો તમે 25-25-25 લિક્વિડ જે આવે છે, યાદ રાખજો આવું લખેલું છે, 25N, 25P અને 25K. આની નીચે આપણે જગ્યા નથી એટલે સીધી લીટીમાં લખ્યું. આની નીચે 25% નાઇટ્રોજન, 25% ફોસ્ફરસ ને 25% પોટાશ. 8-8-8 લખેલું હોય કે 9-9-9 કે 20-20-20, એ આપણે ઉપયોગ નથી કરવાનો. આનો ઉપયોગ કરવાનો છે. આની સાથે તમે ઝિબ્રેલિક એસિડનો ઉપયોગ કરી શકો. ઝિબ્રેલિક એસિડ 0.001% કે જે 15 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરો તો પણ ખૂબ સારું પરિણામ મળે છે. એટલે આ વાત થઈ વિકાસ માટેની 25-25 ને ઝિબ્રેલિક એસિડ. હવે ઝિબ્રેલિક એસિડ આપણે આપણા મગ કે અડદ કે ચોળીની અંદર એકવાર વાપરી લીધું હતું, તો હવે બીજી વાર એનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે એ તો વૃદ્ધિ વધારી દે છે. તો ફાલ ફૂલની અવસ્થા આવશે નહીં. યુરિયા નાખવાનું નથી, ખાસ યાદ રાખજો. હવે ફાલ ફૂલ અવસ્થાએ હું તો નેનોની ના પાડું છું. નેનો યુરિયા કે એક પણ યુરિયા નાખવાનું નથી, કારણ કે યુરિયા નાખશો તો છોડનો વિકાસ વધી જાય, ફૂલ ફાલ નહીં વધે. ફૂલ ફાલ ન વધે તો પછી આપણને કોઈ ફાયદો નથી થવાનો. એના માટે થઈને આપણે ઝિબ્રેલિક એસિડ એક જ વાર વાપરવાનું છે, યુરિયા વાપરવાનું નથી. તો હવે કયા વાપરવા ફૂલ ફાલ વધારવા માટે? તો હોમોબ્રાસીનો લાઇડ આવે છે, 20 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય. 20 ml સોરી, હોમોબ્રાસીનો લાઇડ 20 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય. એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપશે. એ સિવાય ટ્રાઇકોન્ટાનોલ આવે છે, એ પણ તમે 25 ml એક પંપની અંદર, એટલે કે 15 લીટર પાણીની અંદર 25 ml ટ્રાઇકોન્ટાનોલ કરીને જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. 25 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકો. સારામાં સારા ફ્લાવરિંગ માટે મેપિક ક્લોરાઇડ કરીને આવશે, 5% મેપિક ક્લોરાઇડ, એ પણ 15 થી 20 ml, 15 ml ખાસ કરીને રાખો. એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ આપે છે. એ સિવાય આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ ખાસ યાદ રાખજો, એનું માપ છે 5 ml છે. આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ ફૂલ ખરતા નથી. આના કારણે સિંગો ખરી જતી હોય, ફૂલ ખરી જતા હોય તો આલ્ફા નેપ્થેલિક એસિટિક એસિડ 5 ml એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય. અને છેલ્લે બજારની અંદર જાય તો સારામાં સારી કંપનીના ઘણીવાર એમિનો એસિડ, વિટામિન્સ બેઝ જે પ્રોડક્ટ આવતી હોય એનો આપણે છે ઉપયોગ કરવાનો છે, 15 ml. એ કયા નામથી મળશે એનું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નામ લખી દીધું છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને હોય કે સાહેબ આ એમિનો એસિડ ને વિટામિન્સ તો અઢળક કંપનીના આવે, અમને ગમે એ આપી દે. તો એમ નહીં, તમને એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે નામ આપણી ઘણી મર્યાદાના કારણે અહીંયા નથી બોલતા, પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપશું. તમે તમારી સમજદારી મુજબ લઈ શકો છો. એટલે એમિનો એસિડ ને વિટામિન્સ આ લઈ શકાય. હવે ઘણાને પછીનો પ્રશ્ન એવો હશે કે સાહેબ અમારે
મગની અંદર લીલી ઈયળ કે સુસિયા જીવાતનો પ્રશ્ન છે તો આ 05236 ટ્રાઇકોન્ટાનોલ હોમોપ્રાસિનોલાઇડ કે આ બધું એની ભેગું નાખી શકાય ખરું? હા. 05236 માઇક્રોન્યુટ્રિયન્ટ જીબ્રેલિક, અહીંયા કોઈ પણ દવાનું જે તમને ગ્રોથ હોર્મોન જે વર્ધક તરીકે લખ્યા છે એનો તમે 100% ઉપયોગ કરી શકો. તમારે વાપરવાનું છે એની ભેગું મિક્સ કરી શકે. સૌથી સારું હું તો કે નીમ ઓઇલ, જે અત્યારે ઘણીવાર સારા હાઈ પાવર વાળું કયું એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલું છે. નહીંતર અત્યારે બહુ ટોપ નીમ ઓઇલ આવે છે, એનો તમે ઉપયોગ કરી શકો. નહીંતર તો અત્યારે 1500 ppm ના તો તમે આમ રેડી ગયો ને તોય રિઝલ્ટ ન મળતા હોય. ઘણીવાર બની શકે 10,000 ppm આવે, 20,000 ppm આવતું છે. ઘણી જગ્યાએ તો મેં એવું સાંભળ્યું છે કે 90,000 ppm પણ આવે છે. તો આવા બધા નીમ ઓઇલ છે એનો પણ તમે ઉપયોગ કરી શકો. એની માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખશું. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે એ નીમ ઓઇલથી દવાઓ છોંટશે પણ સારી. ને ખાસ યાદ રાખજો, દવા છાંટકાવ કરવાનો કોઈ પણ 05236 હોય, હોમોપ્રાસિનોલાઇડ હોય, મેપિક ક્લોરાઇડ હોય કે ટ્રાઇકોન્ટાનોલ હોય, સાંજના 4 વાગ્યા પછીનો છંટકાવનો સમય સૌથી વધારે માફક આવશે. એ પહેલા કરશો તો તમને માફક નહીં આવે. એ પછી વાત કરીએ તો ઘણાને પીળા પડી ગયા છે. મગ, અડદ અને ચોળી એની અંદર ઘણા લોકોને, હું બધાનું નથી કહેતો પણ ઘણા બધાને પીળા પડી જાય એવા પ્રશ્ન આવતા હોય. પાણી વધી ગયું હોય તો પીળા પડી જાય તો થોડુંક માવજત એવી કરવાની છે કે તમે હ્યુમિક એસિડ જે આવે છે, બરાબર, પોટેશિયમ હ્યુમેટ, એ તમે 1 એકરમાં 1 કિલો પાણી સાથે આપી દેશો, ખૂબ સારું રિઝલ્ટ મળશે. એ સિવાય સલ્ફર જે 80% આવે છે, 1 કિલો ફોર્મની અંદર જે WP ફોર્મની અંદર 80% જે આવે છે એ તમે પાણી સાથે આપી દેશો તો પણ ખૂબ સારું રિઝલ્ટ મળશે. છંટકાવમાં તમારો ઉપયોગ કરવો હોય તો તમે છંટકાવની અંદર ખાસ કરીને 50 ગ્રામ 1 પંપમાં નાખીને છંટકાવ કરશું તો પણ ખૂબ સારું WP જે સલ્ફર આવે છે રિઝલ્ટ આપે છે. સાથે સાથે વાત કરીએ મિત્રો તો સલ્ફર લિક્વિડ ફોર્મની અંદર આવે છે, એનો પણ તમે ઉપયોગ કરશો તો પણ તમને ખૂબ સારા પરિણામ મળે છે. એ ખાસ કરીને આ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. એ સિવાય જે મિત્રો અત્યારે પશુપાલન સાથે સંકળાયેલા છે તો એવા મિત્રોએ કાળી જુવાર કે જે ગીર સોમનાથ જિલ્લાની અંદર ખૂબ સારી એવી ઉપયોગમાં લેવાય છે, તો પશુપાલનને ખૂબ સારો એવો લીલો ચારો મળી રહે એના માટે થઈને ખેડૂતનું બિયારણ ખેડૂતને મળતું થાય અને આ લૂઝની અંદર બિયારણ હોય તો એ કાળી જુવાર છે, બિયારણ બહુ ઓછી માત્રાની અંદર વપરાતું હોય, બિયારણ બને પણ બહુ ઓછું એટલે થોડું મોંઘું આવતું હોય, તો આવા બિયારણોનો ઉપયોગ કરીને તમે પણ તમારા પશુપાલનને આગળ વધારી શકો છો. આટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી. મિત્રો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનો, અમે બીજું કંઈ નથી કહેતા, એટલું લાઇક તો કરી દો, એક સારી કોમેન્ટ લખી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એટલી તમને વિનંતી છે. આ એટલી માહિતી આપીને આજે વિરમીએ છીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.